બનાસકાંઠાના શેઢે આવેલો તાલુકો અને જિલ્લો એટલે પાટણ. બનાસકાંઠાના શેઢે આવેલા આ જિલ્લાની અંદર અત્યાર સુધી સરેરાશ 13 ઇંચ વરસાદ વરસ્યો છે. પણ એક સાથે છેલ્લા દિવસોમાં જે વરસાદ ખાબક્યો તેના કારણે રાધનપુર અને સાંતલપુર તાલુકાની ખેતીને અતિશય નુકસાન થયું છે. ખેડૂતો માટે સિઝનનો પાક તો ઠીક, પણ પશુપાલન માટે ચારાની પણ ચિંતા છે. ખેડૂતોને થયેલા નુકસાનને લઈ ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને સહાયની સાથે સાથે ખેડૂતો અને તમામ નાગરિકોને કેશડોલ મળે તે માટે માગણી પણ કરી છે. આપ જોઈ શકો છો, હાલત જોઈ શકો છો, આ દ્રશ્ય જોઈ શકો છો. કશું બચવાનું નથી. અહીંયા પાણી ઉતરશે તો પણ કશું બચવાનું નથી. પરંતુ લવિંગજીએ ચોક્કસ એક આશાની ઉમ્મીદ જગાવી છે સરકારમાંથી કદાચ ખેડૂતને કંઈક રાહત મળે તો તે માટે. આવો સાંભળી લઈએ લવિંગજી ઠાકોરે શું કહ્યું છે. ત્યારે તો એ બાજરી, જુવાર, ગુવાર, મગ, કઠોળ આ બધું પાકનું વાવેતર કર્યું હતું. પણ આ જે પાણી ભરાઈ ગયા છે એટલે પછી સવાલ જ નથી. અને અમુક વાવણી થઈ નથી, 50% જેવી વાવણી થઈ હતી, બાકી વરસાદ હતો જ નહીં. એટલે એ મોલને પણ નુકસાન છે. પણ એ બધો સરકારનો વિષય છે ને સરકારને અને ખેતીવાડીને એ સર્વે કરીને ખેડૂતોને ખરેખર નુકસાન થયું હોય તો નુકસાન આપવું જોઈએ. પશુપાલકોને ઘાસચારાની પણ અછત છે વિસ્તારના અંદર, એના માટે કોઈ રજૂઆત કરવામાં આવી છે? હા, પશુપાલકોને કારણ કે અત્યારે તો વરસાદ એક તો ખેંચાણો તો બહુ, અને પછી વરસાદ પડ્યો એટલે અતિશય વધારે વરસાદ પડ્યો એટલે લોકો ખેડૂતોને એમના પશુઓ માટે ઘાસચારાની કોઈ વ્યવસ્થા રહી નહીં. એટલે જો સરકારશ્રીને એ પણ માગણી કરી છે કે ગઈ સાલની જેમ, આગલી સાલની જેમ જે ઘાસની ગાડીઓ અને એની ઘાસડીઓ જો અહીંયા પહોંચાડે તો જેથી કરીને એ મંગવા પશુઓને પણ એ સહાય મળે, મદદરૂપ થવાય. વરસાદ એક સાથે પડ્યો છે હકીકત છે, પરંતુ એવો પણ નથી પડ્યો કે જળબંબાકાર થાય. અનેક ઠેકાણે કેટલાક નિર્માણો ચોક્કસથી જવાબદાર છે એવું ખેડૂતો કહી રહ્યા છે. આ જિલ્લાના સાંતલપુર તાલુકાના ખેડૂત છે મેહુરભાઈ આહિર. એમની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. એમના ખેતરની અંદર પણ એ જ પ્રકારે પાણી ભરાયું છે અને આજુબાજુના ખેડૂતો સાથે આજે એબીપી અસ્મિતા સંવાદદાતા ગયા હતા. તેમને દર્દ સાંભળવાનો પ્રયાસ કર્યો હતો. તેમનો પાક પણ ધોવાયો છે, કોવાયો છે. એક વાર નહીં, બે ત્રણ વાર તેઓના ત્યાં વાવેતર કરી ચૂકાયું છે. અને એટલે જ લાગ્યું કે મેહુરભાઈ આહિર સાથે પણ વાત કરી લેવી જોઈએ. મેહુરભાઈ, પાટણ જિલ્લાનો રાધનપુર હોય કે સાંતલપુર હોય કે પછી પાટણ તાલુકો હોય, ખેડૂતની ખેતીની હાલત છે શું? ખેતરોમાં પાણી ભરાયેલા છે કે હવે નિકાલ થઈ રહ્યો છે? સ્થિતિ છે શું? પાટણ જિલ્લામાં રાધનપુર તાલુકો અને સાંતલપુર તાલુકો 17 થી 18 ઇંચ વરસાદ 23 તારીખથી કરી અને 25 તારીખના 10 વાગ્યા સુધી સતત વરસાદ વરસવાથી અતિશય નુકસાન છે. ખેડૂતોને જુવાર, ગુવાર, મઠ, અડદ જે વાવેતર કરેલ હતું એ બધું 100% નિષ્ફળ છે અને બંધપારા તૂટી ગયા છે અને લાખોનું નુકસાન છે ખેડૂતોને. પાટણ જિલ્લામાં એક્ઝેક્ટલી મારે સમજવું છે મોટાભાઈ, ખેતીને કેવી રીતે કેટલું નુકસાન થઈ રહ્યું છે, ખેડૂતને કેટલું નુકસાન થઈ રહ્યું છે? જમીન ધોવાણ થઈ છે અને પાણી 5-6 મહિના સુધી નીકળશે નહીં, કારણ કે રોડ, રસ્તા અને કેનાલો આવી જશે આડી, એટલે પાણીનો ચાય નિકાલ નથી. એટલે પાણી ભર્યું રહેશે એટલે જમીનનું વાવેતર થવું મુશ્કેલ છે. કેનાલ હોય કે રોડ રસ્તા, તેના કારણે પાણીનો નિકાલ ન થવા પાછળનું કારણ મને વિસ્તારથી સમજાવો. કેમ એ અડચણરૂપ બની રહી છે? કેમ નિકાલ નથી થતો? ગણિત એટલે પાણી ખેતરનો નિકાલ થતો નથી. આડી કેનાલો આવી જાય, આડા રોડ રસ્તા આવી જાય એટલે પાણી નીકળે નહીં, અને પાણી ના નીકળે એટલે ખેડૂતોના ખેતર પડ્યા રહે, વાવેતર થાય નહીં, ટાઈમે વરાપે નહીં તો શું વાવે? આવી બધી મુસીબત છે ખેડૂતોને. સરેરાશ એક વીઘે ખેડૂતને કેટલું નુકસાન આના કારણે થયું હશે આ વખતે? વીઘે 15,000. ખેડ, ખાતર, બિયારણ એમ કરીને ટોટલ વીઘે 15,000 થી 20,000 ટોટલ ખર્ચો થાય ખેડૂતને. એક હેક્ટરે માંડો તો 50,000 રૂપિયાનો ખર્ચો થાય. માત્ર આ સિઝન જ ફેલ જશે કે આખું વરસ ફેલ જશે? મારે ખેતીની એક્ઝેક્ટ સ્થિતિ જાણવી છે. આજે અતિશય વરસાદ વરસ્યો, પાણી ભરાય તેને લઈને. પાણી એટલે હજી 4 મહિના તો નીકળશે જ નહીં.
અને 4 મહિના પછી વરસાદ આવે એટલે વળી એની સ્થિતિ. એટલે ખેડૂતોને તો વર્ષ એવું ને એવું જ વાવેતર થાય તો થાય ને કે